હેલો ગાઈસ, નમસ્તે. કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે. આજે હું આવી ગયો છું એક મોટા ડેરી ફાર્મમાં. જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભેંસોનો એક ડેરી ફાર્મ છે અને અહીંયા મારા ખાસ એવા મિત્ર જોઈ શકો છો દીપકભાઈ. દીપકભાઈ જોડેથી આપણે માહિતી લેશું કે કઈ રીતના ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કરે છે, કેટલા સમયથી મેનેજમેન્ટ કરે છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. દીપકભાઈ, કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તમારું આખું નામ જણાવો અને આ એડ્રેસ પર જણાવો. મારું નામ ચૌધરી દીપકભાઈ ઈશ્વરભાઈ ચૌધરી છે. મારું ગામ છે વણાગલા, મારો તાલુકો છે ઊંઝા, જિલ્લો છે મહેસાણા. બરાબર. હવે આપણે વાત કરીએ કે જે તમે આ તબેલોનું સ્ટ્રક્ચર બધું કમ્પ્લીટ બરોબર જોઈ શકો છો, ખેડૂત મિત્રો બધું બનાવેલું છે. કેટલો ટાઈમ થયા બધું બનાવે તો 12 મહિના થયા, પણ હું છેલ્લા 10 વર્ષથી પશુપાલનનો ધંધો કરું છું. છેલ્લા 10 વર્ષથી 10 વર્ષથી પશુપાલન કરતા હોય એટલે તમને ઘણો બધો અનુભવ થઈ ગયો છે. અત્યારે તમે જે પ્રમાણે ભેંસો જોવો છો તો કયા પ્રકારની ભેંસો કહેવાય, કઈ જાત કઈ કહેવાય? આ મહેસાણી છે, બની છે, બરાબર, મુરા પણ છે. તો અલગ અલગ વેરાયટીમાં તમે અલગ અલગ. અને અમારા મહેસાણામાં ચુવાળની છે, વઢિયારની છે, ચોરાળની છે, પછી ખડેરની છે. બરાબર. તો આવી અલગ અલગ તમે જાતોનું કરો છો. બીજી વસ્તુ જાણવા માંગીશ કે સૌથી સારામાં સારી જાત કઈ લાગી તમને તો પર્સનલી? અમારી મહેસાણી ભેંસ તો ખતમ થઈ જઈ, નકર મહેસાણી ના તોલે તો કોઈ ના આવે. બરાબર. બની પણ ના આવે, બની નો ફેટ ઓછો આવે. બરાબર. 12 મહિના હારો આપડે ખોણ દાણ કરો તો બીજા વર્ષમાં ફેટ આપો. બરાબર. પહેલા વર્ષ તો ફેટ એનું એકદમ ઓછો હોય. બરાબર. હવે વાત કરીએ કે તમને કઈ સારી અત્યારે સારી કઈ ગમે? એમ અત્યારે હાલ તો બની ગમે. હાલ બની ગમે. હા, એ લોંગ ટાઈમ દોવા દે. લોંગ ટાઈમ દોવા દે. બરાબર. બીજી વસ્તુ આપણે જાણ કરીએ કે અહીંયા તમે સ્ટોક પણ ખાંડનો ખાસો બધો ભરી રાખ્યો છે. બરોબર. તો પશુઓને કઈ રીતને તમે કઈ રીતના એને દિનચર્યા શું હોય? સવારે કેટલા વાગે ઉઠો? સવારે અમારે 3 વાગે દોવાઈ ચાલુ થાય. 3 વાગે. ચાલો આપણે પેલા ખાંડ જોતા જઈએ કઈ રીતના તમે શું તૈયારી કરો. બરોબર. તો 3 વાગે ઉઠો. હા, 3 વાગે દોવાઈ ચાલુ થઈ જાય. પછી પાપડી, મકાઈ પાપડી. બરાબર. અને મકાઈ પાપડી, સાગરદાન. 3 વસ્તુ ખવડાવીએ. બરાબર. અત્યારે એ પણ જાણવા જેવું છે કે સાગરદાનનો ભાવ 1700 રૂપિયા વધી ગયો છે, જે પ્રમાણે સરકારી ડેરીમાં આવે છે. તો એનાથી ખેડૂતને અસર થાય ખરી? બહુ અસર થાય ખેડૂતને એસએનએફ ઉપર ભાવ વધ્યો. બરાબર. અને એસએનએફ વધારે આવે તો ભાવ નહીં, ઓછો આવે તો ભાવ કપાય, વધારે આવે તો ખેડૂતને કેમ ભાવ વધારે નહીં મળતો. બરાબર. અને એ જે અમલીકરણ છે બધા કહે છે કે એસએનએફ ભાવ વધવાનો પણ એ ટાઈમ લાગશે જયારે પરિપત્ર આવે ત્યારે. બરોબર. હાલ તો કોઈ એવો નિર્ણય આવ્યો નહીં. હું તો ડેરીમાં દૂધ ભરાવતો જ નથી. તમે ડેરીમાં ભરાવતા નહીં. એની વાત આપણે આગળ કરશું કે તમે ખાલી મને એ જણાવો હાલ તમારું ટોટલી દૂધ કેટલા લીટર કેટલા રૂપિયા જાય? મારા લીટરે 72-73 રૂપિયા દૂધ જાય. બરાબર. તમે 72 રૂપિયા લીટર આપો છો અને આગળ જે ભાઈ વેચે છે કેટલા? એ 90 રૂપિયા દૂધ વેચે. 90 રૂપિયા લીટર ભેંસનું દૂધ વેચાય. તો જે પ્રમાણે અત્યારે દીપકભાઈ કરી રહ્યા છે ને એ ખૂબ જ સરાહનીય કામ છે. બાકી અત્યારે જોઈ શકો છો આ ટાઈપને એમના ખાનદાન બધું પેક કરતા હોય. પેલાના ઉપર મિક્સિંગ થઈ જાય. શામાં? એ રહ્યું છે ને સાયલેજ છે. બરાબર. સાયલેજ ને આપણો બાજરીની કુટ્ટી છે અને સાકરદોનની લેડીઓ પલાળતા નહીં, એ કોરી આપે એટલે એમાં મિક્સિંગ કરીને એના ઉપર આરી પાપડી અને મકાઈ પાપડી મિક્સિંગ થઈ જાય. સવારે ઉપર ને ખાઈ જાય. ભેંસના દૂધ પ્રમાણે આપો. હા, દૂધ પ્રમાણે. કેટલું આપો? રેશિયો કેટલો હોય? 5 કિલો દાણ આપે. 15 લીટર પ્લસ દૂધ વાળી હોય આખા દિવસનું તો 10 કિલો દાણ જાય. બરાબર. અને તમે આમે પણ થોડા શોખીન છો કારણ કે ભેંસો સાચવામાં એટલે ખાનદાનમાં તો કોઈ જોવું નહીં પડતું. બરોબર. અને સામાન્ય ખેડૂત કરતો તો રેશિયો રાખવો જરૂરી છે. હા, રેશિયો આખરી હોય તો થોડું ઓછું હલાય. 3.5 કિલો. રિઝલ્ટ શાનાથી સારું મળતું હોય તમને એવું લાગતું હોય કે ભાઈ પાપડી કે બધું મિલ્ક છે? પાપડી ને મકાઈ પાપડી થી બહુ રિઝલ્ટ મળે. આ પશુપતિની બહુ પાપડી સારી. બરાબર. તો જોઈ શકો છો. અને ઘઉંનું ભૂસું પણ આપું હું. હાલ નહીં, ખલાસ થઈ ગયો. ઘઉંનું ભૂસું પણ આપું. બરાબર. હવે બીજું ફાઈબર થી બહુ ફાયદો થાય ભેંસને. સૂકું? હા, ના, ઉપરનું પ્રોટીન કાઢી નાખેલું, અંદરનો મેદો કાઢી મેદો જાય, મેદાનો ઉપરનું આવે ને ફાઈબર, ઘઉંનું ઉપરનું ફાઈબર, એ બહુ ફાઈબર સારું ભેંસ માટે. હવે અહીં જોઈ શકો છો તમે અહીંયા સ્ટ્રક્ચર પણ સારું બનાવેલું છે ને વેન્ટિલેશન માટે પંખા પણ રાખેલા છે. તો ક્યારે બનાવ્યું સ્ટ્રક્ચર? આવું પ્રોપર ક્યારે બનાવ્યું? 2 વર્ષ થયો. 2 વર્ષ થયો. બરાબર. તો અમે ડિઝાઇન આપણે જોવા જઈએ ને તો જોઈ શકો છો કે અહીંયા બધી ભેંસો બાજેલી છે ને અહીંયા આપણે ગટર લાઈન જતી હોય છે. બરોબર ને? આ બધું ક્યાં એકત્ર થાય? ભેગું ક્યાં થાય? એકત્ર ખેતરમાં જ જાય. મારા ઘાસમાં જ જાય. ખેતરમાં બધું ઘાસમાં જ જાય. બરાબર. કેટલા વીઘા જમીન હશે આપણે અત્યારે? મારા 35 વીઘા. 35 વીઘા. એમાં કેટલું પશુપાલન માટે કેટલું ઘાસ ચાલુ થતું હોય? હું 10 વીઘા વાવું. 10 વીઘા. શું વાવો એમ? હું વાવું બુલેટ રચકો વાવું હું. બરાબર. જુવાર વાવું હું. પછી એક નવું ઘાસ આવ્યું હોય માર્કેટમાં, બહુ સારું ખેડૂતો માટે. બરાબર.
એનું ઘાસનું નામ છે બ્લેક ડાયમંડ. બ્લેક ડાયમંડ. હા, બ્લેક ડાયમંડ એવું? હું વાવ્યું છે 2 પડ્યું વીઘા. તમારે પણ અત્યારે? ના, હાલ અત્યારે ખેતરમાં? ખેતરમાં. બરોબર, કઈ વાંધો નહીં, કોઈ ફોટો બોટો તમે મોકલજો, આપણે મૂકી દેશું. હા. અને માણસો પણ અહીંયા કામ કરતા હોય છે. કેટલા માણસો છે આટલી? હાલ 4 માણસો છે 70 ભેંસમાં. બરાબર, 4 માણસો 70 ભેંસ ને હા. બધું સાચવી લેશે. હા, બરોબર. હવે દિનચર્યામાં તમે કહેતા કે 3 વાગે ઉઠીને આગળ આપણે જોતા જઈએ અને વાત કરતા જઈએ. તમે કહેતા હતા કે જે 4 માણસો છે 3 વાગે ઉઠી જાય અને દોવાનું ચાલુ થઈ જાય, બરોબર? તો પછી કઈ રીતના બધું થતું હોય છે? મતલબ અમે હાથથી જ મિલ્કિંગ કરીએ છીએ. મિલ્કિંગ મશીન? દાણો નોખીને ડાયરેક્ટ અને મિલ્કિંગ મશીન હવે અપનાવવાનું હો. બરાબર. તૈયારીમાં જ છે. 1 મહિનામાં મિલ્કિંગ મશીન લાગી જશે. ગુડ, કારણ કે આવડો મોટો ડેરી ફાર્મ જ્યારે આપણે કરતા હોય ને 100 ભેંસનો ટાર્ગેટ અમારો. 100 ભેંસનો. હમ. બરાબર, 100 ભેંસનો ટાર્ગેટ એમનો છે. તો આપણે બીજી વાત કરીએ કે જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો, આ બધી મોટી પણ પાઇપ છે. આ શાની પાઇપ છે? આર્યું પાણી ઉતાર્યું ટોકામાં, જે વરસાદનું પાણી એકત્ર કરીને ભેંસનું ધોવાઈ માટે કામ આવે. બરાબર. એ માટે એકત્ર કર્યું. કઈ જગ્યાએ? અમે અંડરગ્રાઉન્ડ ટોકું પેલા ખાનદાનના નીચે એવું 7-8 ટેન્કરનું પાણીનું સ્ટોરેજ થાય એવું ટોકું. લાઇટ ના હોય તો પાણીનું સ્ટોરેજ થઈ શકે. બરાબર. આ પાઇપ થઈ, બરોબર ને? હા. ખૂબ સરસ કહેવાય. તો મેનેજમેન્ટ ખૂબ જ સારું હોય. બાકી અહીંયા તમે એક જગ્યાનો પણ આપણે બધી ઘણા બધા હોય કે જગ્યા તમે કઈ રીતે મેનેજ કઈ રીતના કરીએ? આ તો ભેંસો સિંગલ આમ તો 4 ફૂટની જગ્યા બેસ્ટ ભેંસ માટે. ભેંસ માટે ભેંસ ફરે ના. આ તો સિંગલ કરી દીધી છે ભેંસો. અત્યારે જગ્યા વધારે એટલે. બરાબર. આમ તો કેટલું રેશિયો રાખવું પડે બંને વચ્ચે? 4 ફૂટ enough હોય એમ ને? બસ પછી અને આ બાંધવાની પણ એક રીત જોઈ શકો છો કે બે ની વચ્ચે એક બાંધેલી છે, બરોબર ને? એટલે કેમ આગુ પાછું ના થાય એના માટે. હા, બરાબર. કે બાજુવાળાનું કે ખાણ ખાઈ ના જાય. ના, એટલે એકબીજાનું ખાણદાન ના ખાઈએ કે એના માટે. બરાબર. અને બાજુમાં અહીંયા પાણી પણ જોઈ શકો છો. આ બધું ઓટોમેટિક જ હશે ને? હા, ઓટોમેટિક સિસ્ટમ થી પાણી આવે. 24 કલાક જેમ 24 કલાક જેટલું પીવું એટલું આવે. બરાબર. બીજી વસ્તુ, આ મોટા ડેરી ફાર્મને મેનેજ કરવા માટે આજે આપણે જોઈ શકો છો કે છાણ બધું એકત્ર થતું હોય, તો એનું મેનેજમેન્ટ કઈ રીતના થાય? એ સોણ તો આવે બંધાવેલું, સોણ આવે એટલે એક ટાઈમમાં ટ્રોલીમાં નાખીને ડાયરેક્ટ ગોમ તળાવમાં એમ કે એક જગ્યા હોય ત્યાં નાખીને પછી ત્યાંથી વેચી દઈએ. જગ્યા જોતું હોય એટલું ખેતરમાં ભરીએ. બરાબર. આઉટ સિઝનમાં ખેતરમાં ભરીએ, અત્યારે ત્યાં એકત્ર કરીએ. બરાબર. હું એ જાણવા માંગીશ કે ધારો કે છાણ તમે જે લીધું, બરોબર, તો આખા દિવસમાં કેટલી વખત મતલબ ભરવાનું? એક જ વખત. બરાબર. ખૂબ સરસ. કે આપણે જોઈ શકો છો કે આ પ્રમાણે. અને ભેંસોમાં જોઈએ તો હેલ્ધી પણ છે યાર, બરોબર, જોવા જઈએ તો. પરચેસ કરીએ ભેંસ. આ પરચેસ કરેલી છે. બરાબર. કઈ જગ્યાએથી પરચેસ કરી તમે? મેં પરચેસ કરી બંનેમાંથી. બંનેમાંથી? ખાવડાથી. બરાબર. હાલ આનું 11 લીટર દૂધ હાજરમાં છે. ખૂબ સરસ. કે 22 લીટર આ બે જોઈ શકો, 11 લીટર પ્લસ આનું મિલ્કિંગ. હા, હમણાં હજી 1 મહિનાની વિયાયેલી છે. બરાબર. તો આમાં આપણે ઘણા લોકો અત્યારે બ્રીડિંગ તરફ પણ જઈ રહ્યા છે, તો આપણે કોઈ વિચાર ખરો આગળ? ના, હું બ્રીડિંગ નહીં કરતો સાહેબ. હું બચ્ચો નહીં ઉછેરતો. ખોટું તો કદી નહીં બોલવાનું. જે બોલવું સત્ય જ બોલવાનું. એટલા માટે મને આમને બહુ સરસ વાત. બરોબર. હવે જોઈ શકો છો કે આ પશુપાલન જ્યારે કરતા હોય ને એટલે આ શું કે મતલબ આ બાજરીની કુટ્ટી છે. બાજરીની કુટ્ટી આપણે આગળ જોઈએ સ્ટોકમાં કઈ રીતના પડેલી હોય, બરોબર. બાકી એરિયા કેટલા એરિયામાં બનાવેલું હોય? 1 વીઘામાં. 1 વીઘામાં 24 ગુંઠામાં બનાવેલો. બરાબર. અને આને ક્યારે બનાવતો? અરે 2-3 વર્ષ પહેલા ક્યારે બનાવ્યો? 2 વર્ષ પહેલા બનાવ્યો. કેટલું કોસ્ટ આવી તો આ બનાવવામાં? કોસ્ટ તો બહુ આવી. કોસ્ટની ગણતરી કરીએ ને ભેંસોની ગણતરી કરીએ ને તો કોઈ પશુપાલન કરી જ ના શકે. અને જેને કોસ્ટ કરીને વજન કરીને ખોણદોણ નોખશે તો ભેંસની મૂડી ખોવાઈ જશે. આમાં એક જ ધ્યાન રાખવાનું કે તમારી ભેંસની મૂડી ના ખોવાવી જોવે. બરાબર. કશું નહીં મળે, ગોબર મળશે ચાલશે, પણ ભેંસની મૂડી ના ખોવાવી જોવે. મૂડી તમારી મૂડી નકર ભેંસને તમે ખોણદોણ વજન પરથી આવશે તો ભેંસ હલ્દી નહીં રહે, દૂધ નહીં આપો, બધી બાજુ નુકસાન જ છે. બરાબર. બીજી બાજુ અહીંયા પણ જોઈ શકો સાફ સફાઈ પણ ખૂબ જ સારી રીતે મેન્ટેન કરેલી છે, કારણ કે કોઈ પણ તમને માખી કે એવું કશું જોવા નહીં મળતું હોય. હવે જે આપણે આગળ વાત કરતા હતા કે આ જે દોવાઈ જાય, કેટલું દૂધ થાય દિવસનું? મારા હાલ આમ તો 700 લીટર દૂધ હતું, પણ હમણાં ગરમીના હિસાબ ભેંસો 54-55 ભેંસો 70માં ગાભણ છે. બરાબર. એટલે હાલ 57-58 ભેંસ દોવું છું તો ભાઈ 600 લીટર દૂધ છે મારા પાસે. બરાબર. 57-100 લીટર કપવાનું દૂધ. બરાબર. ગરમીના કારણે લોકો બહુ જ પરેશાન હોતા છે, તો પંખા બધું હોય છતાં પણ દૂધ તો કપાઈ જ જતું હોય એમ ને? બરાબર. ધીરે ધીરે એ ફોગર સિસ્ટમ ને બધું માર દે ને એના કારણે થોડું સારું. ફોગરમાં કેવું છે, ગળિયાનો પ્રોબ્લેમ વધારે રહે. એવું? ભેજવાળું વાતાવરણ નીચે રહે ને તો ગળિયાનો પ્રોબ્લેમ બહુ રહે, એટલે મેં નહીં લગાયા. હું કુદરતી નું પેડ બેડ રાખ્યો જ છે બધો કમ્પ્લીટ. ઠંડુ જ રહે. બાજુમાં મારા ભાઈનો તબેલો બને છે. બરાબર. અહીંયા પણ નવું ડેરી ફાર્મ બની રહ્યું છે, જોઈ શકો છો, અને સ્ટ્રક્ચર પણ બની રહ્યું છે. બાકી હવે આપણે આગળ જોતા જઈએ
એ જોઈ શકો છો અહીંયા મેટ પણ મૂકેલી છે બરોબર. ઘણી વખત તાજી ભેંસ ને ધાવરો બાવરો ના આવે ને એટલે અઠવાડિયું 10 દાડા નેટ રાખીએ તો સારું. બરાબર. બહારથી પરચેસ કરતા હોય ત્યારે ના, ઘરની જ ભેંસ છે પણ વિયાય ને એટલે સૂજન આવતી હોય વચણમાં. બરાબર. જેને આપણે દેશી ભાષામાં ધાવરો કહીએ. એ ધાવરો આવતો હોય ભેંસ ને 10 દિવસ 15 દિવસ સુધી, એટલે ધાવરો ના આવે એ માટે નેટ રાખીએ. પછી 10-15 દાડા ચેડી કાઢી દઈએ. બરાબર. નેટ ની કોઈ જરૂર નહીં. નેટની જરૂર નહીં, ભેંસોમાં નહીં જરૂર, કોઈ જરૂર જ નહીં. આ તો કચ્છની ભેંસ આવે ને પગે બગે ચોખ્ખી આવે બરાબર. આ તો રમ એમ ટફ આ વસ્તુ. આ ભેંસ કદી વખત 46 ડિગ્રીની ગરમી તમે જોઈ લો. મારી ભેંસ કોઈ હોપતી નહીં હોય. નહીં, એ જોયું મેં. કોઈ પણ ભેંસો બધી કોઈ હોપતી નહીં, જોઈ શકો છો અહીંયા બધી શાંતિ ત્યાં બેસી રહી છે અને ખુલ્લું બધું વાતાવરણ છે તો પવન પણ બધી રીતે સગવડ થઈ રહેશે. બાકી અહીંયા બધું મેનેજમેન્ટ માટે કેન જોઈ શકો છો અને અહીંયા પેલું બધું પાણીની સગવડ છે. હવે મને એમ કહો, આ બાકડી વિભાગ બધી નથી દોવા દેતી એ વિભાગ. બરાબર. એમને તમે અલગ જ સેક્શન પાડી દીધું. વિડિયો લઈ લો તે મેં બંધ કરી દઉં. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા જે ભેંસો તમે જોવા મળે છે આ ભેંસો બધી બાકડી કહેવાય કે દૂધ ના આપતી હોય એટલે અથવા વિયાણ ઉપર બધી બાકડી. ધારો કે આપણે વાત કરીએ કે જે બાકડી ભેંસો હોય તો એક ટાઈમ પીરિયડ એવો હોય કે આટલા ટાઈમ સુધી દૂધ આપે બરોબર. ભેંસ કેટલા ટાઈમ પછી તમે ડ્રાય ઉપર છોડી દો? 7-7.5 મહિના સુધી છોડી દઈએ. બરાબર. 2.5 મહિના છોડી દો. હા. હવે બીજી વસ્તુ એ પણ થાય કે લોકોને કોઈ પણ વસ્તુ ભેંસ લાવી હોય ને તો તમારો 10 વર્ષનો અનુભવ બરોબર. કઈ વસ્તુ 2-3 એવી જે ધ્યાન રાખવી જોઈએ કે આ તમે જોશો તો સારી ભેંસ નહીં કરશે એમ? ભેંસનું એક તો બોડી ટેક્સચર જોવું પડે. બરાબર. પછી એક નસલ જોવી પડે. બાવલાની નસો જોવી પડે. એનું વચોડ મજબૂત જોવું પડે. પાતળા વચોડ વાળી ભેંસ 80% દૂધ નથી આપતી. બરાબર. વચોડ મજબૂત જોવું પડે. પછી ધારો કે આ ભેંસ સારી કહેવાય આમ જોવા જઈએ તો? હા. તો આમાં કઈ રીતના મતલબ બતાવો ને કે આ વસ્તુ હોય તો સારી કહેવાય? સંધણ. હા, સંધણ છે. બરાબર. આ બની માંથી લીધેલી છે ભેંસ. સંધણ ઉપરથી સિંગ આ સંધણ કહેવાય. બરાબર. અને આના વોચર બોચર બધું ઓકે ટાઈપનું? ઓકે. બરાબર. બીજી વસ્તુ કે જ્યારે આપણે તો બાકડી છે. આ બાકડી એટલે આપણે બરોબર. બીજી વસ્તુ હું પૂછવા માંગીશ કે જેમ તમે કીધું કે દૂધ દોહી ને દિનચર્યા કઈ રીતના? ધારો કે તમે 3 વાગે ક્યારે દોહી કાઢી બરોબર? 3 વાગે દોહી લઈએ. 6 વાગે કોમ પટી જાય, સવારે દૂધ ભરાઈ જાય. પછી ધોવાઈ શરૂ થાય. ચારો નોખીને 9 વાગે ભેંસ બેસી જાય. બરાબર. ચાર પૂરો પછી કઈ નહીં? ના, 9 વાગે ચારો નોઈ દીધો એટલે પછી હોજના 3 વાગે પાછી ધોવાઈ ચાલુ થાય. દોવાઈ અને પછી ચારો નોખી દેવાનો. 9 વાગે ફ્રી. એ રહ્યો ટાઈમ. એક જ વખત ચારો, 2 ટાઈમ દોણ, 2 ટાઈમ ચારો. આટલી ભેંસો હોય ને તો આપણે જે લીલો ઘાસ કે ઘાસ ચારો કે નહીં પણ વધુ જોઈતો હોય. હા, એક ટાઈમ લીલો આપે, એક ટાઈમ સૂકો આપે. સવારે સૂકો આપે, હોજે લીલો આપે. બરાબર. પણ ગરમીની સિઝનમાં લીલો ચારો વધારે હોય તો બહુ સારો. એવું? દૂધનું પ્રમાણ વધારે રહે. બરાબર. ના બધા કહેતા હોય કે મિક્સર આપવું જોઈએ કે સૂકો અને લીલો બધું ભેગું કરીને એવું તમે આપો? ના, અમે ભેગું કરી નહીં હાલતા, અલગ અલગ જ હાલ. અલગ અલગ હાલ. બરોબર. આગળ આપણે જોતા જઈએ તમે કહેતા હતા કે શું કહેવાય પેલું બાજરીનું? હા, એ મને બતાવો. બરોબર, આપણે આગળ જોઈએ. તો હવે આપણે અહીંયા પણ જોઈશું કે કઈ રીતના આ કઈ ભેંસો અલગ બાંધી કેમ? મતલબ આ અલગ નથી. આ જૂનો તબેલો મારો. અંદર જૂનો પહેલા તબેલો આવ્યો હતો. બરાબર. પછી પેલો મેં નવો બનાવ્યો. બરાબર. પેલો નવો બનાવ્યો જે જોઈ શકો છો. આ જૂનો તબેલો હતો. બરાબર. તો આપણે આગળ જે પેલું તમે બધું સ્ટોરેજ કર્યું ને લોબા ગાળવા માટે બનાવ ગોડાઉન એ બતાવીએ આપણે. આ એક ગાય પણ રાખેલી એમ? હા, 2 ગાય હે. એક સાહીવાલ હે. હા, અને એક એચએફ. બરાબર. અહીંયા પણ ખાનદાન બધું તૈયાર થતું હોય. હવે ખેડૂતો જોઈ શકો છો અહીંયા સાગરદાનો સ્ટોક ના અહીંયા આપણે જે પૂરા કહીએ કે જે ઘાસ ચારો કહીએ બધું અહીંયા સગવડ કરેલી છે. બરોબર. આ શું છે એમ કહો? આ બાજરીની કુટી છે. બાજરીનું કટિંગ. બાજરીનું કટિંગ એમ? બાજરીના જે પૂરા આવે એનું કટિંગ એમ? હા. બરાબર. તો આનો શું ભાવ બજારમાં શું કોસ્ટિંગ પર આ રહી આપણો? 8-8.5-9 રૂપિયા પડે. 8-9 રૂપિયા ઘરે આવી જાય. ઘરે આવી જાય. બરોબર. બીજી વસ્તુ એમ કહું કે ધારો કે તમે આ પણ જાતે ખેતરનું હતું કે પછી બહાર? ના, ઘરનો જ છે. ઘરનો છે. અત્યારે બજારમાં શું ભાવ હતો આનો? 25 રૂપિયા. 25 રૂપિયા. એ 2 કિલોનો પૂરો ના નીકળે. એના કરતા બેસ્ટમાં બેસ્ટ. હા, અને આમાં 2 કિલોનો પૂરો પણ ના નીકળે ને એમને કટિંગ કરવાની પાછી અલગથી મથામણ. એના કરતા ડાયરેક્ટ કટિંગ જ વાળું વસ્તુ હોય એટલે ચાલે. બરોબર ને? એના પાછળ પણ જોઈ શકો છો કે આની પાછળ ઘઉંનું ઉછેર ભરેલું હોય. બરાબર. હવે
કેટલી ટોટલ કેટલી ભેંસો આપણા જોડે? 70 ભેંસો. તો કેટલું સ્ટોક કરતા હશો તમે? સ્ટોક તો કરી દઈએ, લગભગ 4-5 મહિનાનો સ્ટોરેજ કરો બરાબર. બસ બીજું આવે એટલે જો મળે તો લાવી દઈએ. બરાબર. એમ મતલબ કઈ સિઝનમાં લેવું સારું, સસ્તું પડે વધારે? અત્યારે તો કોઈ સિઝનમાં સસ્તું નહીં હોતું. બરાબર. જે ટાઈમ જે વસ્તુ મળે એ બરાબર. કોઈ સિઝનમાં સસ્તું હોતું નથી. બીજી ધારો કે બાજરીની વાત કરીએ એમ અલગ અલગ મગફળીનો ભૂકો હા લાવીએ, મગફળીનું લાવીએ છીએ. પછી બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું હોય તો ખાર્યું ચણાનું ખાર્યું આવે. હા, એ સારું ગુણવત્તા આલે. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા આપણે બધું કરી દે તો આમાં ડાયરેક્ટ જ કઈ સાથે આલો ખાંડની સાથે કઈ રીતના આલો? મિક્સિંગ કરીને આલે ને એક ટાઈમ ઇન્દમ આપીએ એકલું અને એક ટાઈમ મિક્સિંગ કરીએ ખોણંગા. બરાબર. હા, ટોટલ 2 ટાઈમ જ આપણે ખોરાક આલો ને એમ? બરાબર. પછી એમને 2 ટાઈમ દોડ ને 2 ટાઈમ ખોણ. બરોબર. બીજું કશું જ નહીં. અને 24 કલાક પાણી. હા, બરોબર. હવે ધારો કે બીમારી આવે ખરા આમાં? ના, આ બેસમ નહીં આવતી. મારા 1 વિધાન સિવાય કોઈ ડોક્ટરની મુલાકાત નહીં. હું પોતે દવા કરું 80%. એવું? હા, બરોબર. કોઈ એવી ઘણી બધી બીમારી હોય કે જે તમે નુસ્ખા જાણતા હોય, કોઈ 1-2 કોણ મને ખાલી? નુસ્ખામાં તો એવું હોય કે વધારે બીમારી ભેંસને આવે તો મસ્ટાઇટિસ. બરાબર. એની બીમારી વધારે હોય. એના દવા શું આવે એની? એની તો એના માટે તાજો 4.5 ગ્રામ મારી દો. શું કરવાનું? તાજો ઇન્જેક્શન આવે. ઇન્ટાસેપ નું તાજો આવે. એ 4.5 ગ્રામ આવે. એ 3 દિવસનો ડોઝ આવે. એના અંગાથી વાઇટોમેટ નું 10 ml નું ઇન્જેક્શન આપવાનું આવે. બરાબર. એનો 3 દિવસનો ક્રોસ આવે, એ કરી દો તો એકદમ રિઝલ્ટ મળી જાય તમને 100%. ખૂબ સરસ. બીજી કોઈ વસ્તુ? બીજું તો કોઈ ખાસ નહીં હોતું. વર્ષમાં 2 વખત રસીકરણ કરાવી દેવાનું. બરાબર. અને ડીવોર્મિંગ આપણે કઈ ખબર? ડીવોર્મિંગ એટલે કે શું કહેવાય? કરમિયાની દવા. આ કરમિયાની દવા તો ભેંસ વિયાય ને કોઈ પણ. હા, અમારે ભેંસ નવી લાયા હોય કે ઘરની વિવાણી હોય તો એને કરમિયાનો ડોઝ આપી દેવાનો. એને 10 કિલો ગોળ આપી દેવાનું અને હરસાનો એક 15 કિલોનો ડબ્બો ખવડાવી દેવાનો. એટલે ભેંસ દૂધ ઉપર આવી જાય. આ બધી રીતે કમ્પ્લીટ વિયા એટલે આપી દેવાનું. પછી નહીં આપવાનું કશું 12 મહિના. બરાબર. આજે બધા કહેતા કે કેલ્શિયમ ના બધું આવતું હોય છે, કેલ્શિયમ અલગ અલગ બધું આપવું જરૂરી છે કે જરૂર નહીં? ના, નહીં જરૂર. કેલ્શિયમ ની કોઈ જરૂર નહીં. કેલ્શિયમ તમે પોતે ચૂનો મારી દો. એવું? હા, તમે ચૂનો આપી દો. ચૂનો નું કેલ્શિયમ બને. હા, એ 100%. બરાબર. બીજી વસ્તુ કોઈ અલગથી કોસ્ટ આવે આમાં? અલગથી કોસ્ટ ને મતલબ એવું કહો, ધારો કે તમે કહો કે ભેંસોમાં તો ચલો ગાયોમાં તો બીમારી બહુ વધારે હોય. તમે ગાયમાં કદી વિચાર્યું ખરા કે ગાયમાં? ના, ગાય તો આ તો એક શોખથી રાખીએ. છોકરાને દૂધ ખાવા માટે લાવ્યો હું. હા, એક કે સાહીવાલ લાવ્યો ગાય, દેશી ટાઈપ. હા, બરાબર. એનું દૂધ ખાવા માટે લાવ્યો. પેલી ગાય તમે બતાવો. હા, બતાવો. બરાબર. સાહીવાલ. અને એ બતાવું તમને આગળ. પછી બરોબર. તો જેમ એચએફ લોકો વધારે તબેલા બનાવતા હોય ને એ બધું હોય તો તમને તો ઘેનો વિષય. બરાબર. એચએફ તો કેવું છે, ડેરીમાં દૂધ ભરાવવા માટે બેસ્ટમાં બેસ્ટ. એવું? એચએફ કે સરકારી ડેરીમાં દૂધ ભરાવવું હોય તો એચએફ લાવે. 3 હાથ ફેટ આવે તો એ ભાવ, 4 ફેટ આવે તો એ ભાવ. અને ભેંસોનો ભાવ ડેરીમાં મળતો નહીં. બરાબર. એટલે લોકો ભેંસો હવે 2 વર્ષ 12 મહિનામાં ક્વોલિટી નહીં મળે. 80% દૂધ ગાયનું થઈ ગયું, 20% ભેંસોનું રહ્યું. પશુપાલન લોકો કાઢી દીધો. પશુપાલન ઓછું થાય અને આ બીજી બધી કોસ્ટ વધતી જાય. ગમે તે કહો તમે 4 દાણ કહો કે ગમે તે, આ બધી કોસ્ટ વધતી જાય. એના પ્રમાણે ભેંસનું દૂધનો ભાવ વધતો નહીં. બરાબર. આ પેટ્રોલનો ભાવ તમે જુઓ 10 રૂપિયા વધી ગયો હમણાં. તો કોઈને આંદોલન ના કર્યો અને આમાં દૂધનો ભાવ વધે તો વસ્તી આંદોલન ઉપર આવી જાય. ખાવાની વસ્તુમાં એવું જે ખેડૂત ઓરિજિનલ વસ્તુ નહીં મળે. તમને 60 રૂપિયા દૂધ મળશે, 50 રૂપિયા મળશે, પણ એમાં ક્વોલિટી નહીં હોય. એ તમને ભેળસેળ વાળું દૂધ મળશે. હાલ જે ઓરિજિનલ દૂધ ખાવું છે 100 રૂપિયા ભાવ હશે તો એનું તમારું ઓરિજિનલ ગણી લેવાનું. 100 રૂપિયા ભાવ મળે તો એનું તમારું ઓરિજિનલ. બરાબર. આજે ભાઈ તમારા જોડેથી લઈ જાય, ધારો કે તમે 70-72 રૂપિયામાં આલો, બરાબર? 72 રૂપિયામાં. 72 રૂપિયાનો ભાવ વધેલો આપણો. અને હવે મારા 75 રૂપિયા ભાવ થવા આજથી, આજ 1 તારીખ 1/6. બરાબર. બરાબર. આજથી મારા 75 રૂપિયાનો ભાવ પડી જાય. 25 રૂપિયા વધ્યા ને ડેરીમાં, 25 પૈસા. એટલે મારું દૂધ હાલ 75 રૂપિયા આજથી જવા માંડ્યું સવારથી. બરાબર. હવે બીજી વસ્તુ એ પણ કહેવાય કે ધારો કે ખેડૂત ધારો કે કોઈક આવી રીતના ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચે ને તો એ તમારો ફાયદો હોય. હા, ડાયરેક્ટ વાયા પેલું 30-35 60 સુધી પહોંચીને પતી જાય. અમે ડેરીની જ વાત કરું. દૂધસાગર ડેરી, અમારા દૂધસાગર ડેરી લાગે. બરાબર. હું ડેરીમાં 10 લીટર દૂધ ભરાવું છું. 2 ટાઈમ 10 લીટર તો ભરાવું જ છું. બરાબર. 10 સવારે 10 સોજે. મારા ફેટમાં પણ ડિફરન્ટ આવે. હું પોતે ફેટ કાઢું. હું તમને ફેટનું મશીન પણ બતાવી દઉં. બરાબર.
તો મારી વિઝિટ પણ બંધ કરી દીધી ડેરી વાળાની. હમ. કોણ દોણ આપતા નહીં. બરાબર. તો મારે શું કરવું જોઈએ? એનો કાર્યવાહી હું કરવાનો હજી મારા પાસે હાલ ટાઈમ નહીં. બરાબર. એનો કોક રેશિયો તો હશે ને, આટલા લીટર દૂધ ભરાવો તો તમારે કોણ મળે. વિઝિટ પણ બંધ કરી દીધી મેં. મારી વિઝિટ તો વન ચોક મહિનામાં એકાદી વિઝિટ જુઓ મારે. બરાબર. જાજી તો જોતી નહીં. ના કઈ વાંધો નહીં, તમે આ વિડીયો તો જઈ જ રહ્યો છે તો સારા લોકો સુધી પહોંચે એવી આપણે આશા કરીએ. બાકી બીજું બધું કહીશું તમે જાણવા માંગો, કોઈ નવું સ્ટાર્ટ કરવા માંગતો તો શું સલાહ આપશો તમે? સલાહ તો એ આપું કે પોતાનો અનુભવ જુઓ. બરાબર. અનુભવ સિવાય કોઈ જ નહીં. હા, તમે માણસથી કરાવો એવું નહીં કે બધું માણસ કરી કે. ગઈક વખત મેં વિડીયો જોયા કે ભાઈ પોતે કરો તો ભેંસો રાખો. હું દોતો પણ નથી. બરાબર. પોતે હું માણસો દ્વારા કામ કરાવું. બરાબર. પણ એ શક્ય નહીં ને. તમે 10 ભેંસોનું કરી કહો પોતે, કોઈ 50 કે 100 ભેંસોનું થોડું કરી શકો કોઈ. સાચી વાત છે. બરાબર. તો આપણે જોઈ શકો ખેડૂત મિત્રો કે બધી વસ્તુ તમને બતાવી દીધી છે. અહીંયા જે તમે સાહીવાલ કહેતા હતા એ પણ જોઈ શકો છો. એમને પોતે ખાલી ઘર માટે રાખી છે. બાકી બીજી બધી જ સગવડ અહીંયા કરેલી છે. બીજી વસ્તુ આપણે એ જાણીએ કે જે પણ આ પશુપાલન થઈ રહ્યું છે એમાં લોકોને સફર મતલબ ઓછા ખર્ચે વધુ સફળતા મેળવી હોય, પ્રોફિટ લેવું હોય તો કઈ રીતના કરી શકે? મતલબ જે પ્રમાણે મોંઘવારી તો શું કરવું જોઈએ એમ? મોંઘવારી તો વધે જવાની, તમે એને રોકી શકવાના નહીં. ના, બરાબર. પણ સાચો ભાવ મળે એવું કોક કરો કે આપણે પોતે વેચીએ કે દૂધ, એવું કરવું જોઈએ દરેક ખેડૂતને. દરેક ખેડૂત જયારે પોતે જ એક વેપારી બનશે, કસ્ટમર બનશે, તારે જ આગળ આવશે. આપણે જાતે ફેટનું મશીન જોઈએ. હું પોતે ગરબડ મશીન રાખું છું. બરાબર. તો આ એક મેન્યુઅલ મશીન જોઈ શકો. તો આમાં તમે જાતે જ ફેટ પાડો? હું ફેટ જાતે જ પાડું. અમારા રેશિયો બરાબર 150 ફેટ થી ઉપર જ આવો જુઓ. અમે ઉચક દૂધ આપીએ એટલે. બરાબર. બરાબર. 150 ફેટ થી નીચો ફેટ હોય તો ભાવ કપાય. બરાબર. અમાર બંધારણ એસિડ, આલ્કોહોલ, આ પીપેડ હ. બરાબર. પેલો કોટો હ. આ ગરબર મશીન, આ ગરબર મશીનમાં બહુ સાચો ફેટ આવે. 2 દોરા કદાચ આપણા ઇલેક્ટ્રિક મશીનમાં ઓછો આવે, પણ આમાં તો એકદમ 0 ફેટ બતાવે. કમ્પ્લીટ બેલેન્સની સિસ્ટમ હોય બરાબર યોગ્ય. ખૂબ સરસ છે. તો ખેડૂતો તમે જોયું આ ટાઈપનું બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. બીજું આ તમે જોઈ શકો છો આટલા એરિયામાં પણ ડેરી ફાર્મ બનાવેલો. તો વિડીયો તમે કેવો લાગ્યો અને કંઈ પણ વધુ માહિતી જોઈતી હોય તો તમે જે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો દીપકભાઈ તમને જરૂરથી જે પણ માહિતી છે આપણે આપતા રહીશું. બરોબર. બાકી વિડીયો જોવાનું પસંદ આવતો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા મિત્રો સાથે શેર પણ કરો જેથી લોકોને ખબર પડે કઈ રીતના ડેરી ફાર્મ મેનેજમેન્ટ થાય છે. જય હિન્દ, જય ભારત.